नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ, પરિણામો આવી ગયા અને પરિણામો પછી અનેક બાબતો એવી બહાર આવી છે જે આશ્ચર્યજનક છે, આંચકાજનક છે અને એ બાબતોની આપણે ચર્ચા કરવી છે। કારણ કે અત્યારે જે ચૂંટણીઓ પૂરી થઈ ગુજરાતની અને એના જે પરિણામો આવ્યા છે એ ચૂંટણીઓ દરમિયાન નીતિમત્તાના સ્થાને અનીતિનું વધારે ચલણ જોવા મળ્યું, સહિષ્ણુતાના સ્થાને નાગાઈ વધારે જોવા મળી, પ્રમાણિકતાના સ્થાને નફટાઈ અને બેશરમીપણું વધારે જોવા મળ્યું। આચારસંહિતાના નામે ચૂંટણી પંચની પક્ષપાતી ભૂમિકા જોવા મળી અને કાયદો અને વ્યવસ્થાના નામે પોલીસે કેસરી ખેસ પહેરવાનું બાકી રહ્યું આ જોવા મળ્યું। છતાંય ભાજપ અને એની માતૃ સંસ્થા જેનો નાબૂદ કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, પ્રયાસો કરી રહ્યા છે અને એના માટે એમણે સર્વ દિશાથી એમનું બળ લગાડ્યું છે અને છતાંય ભારતના બંધારણે અનુચ્છેદ 330 અન્વયે ભારતની નાગરિકોના પૈકીના અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને રાજકીય અનામતો લોકસભામાં જવા માટે આપી છે। अनुच्छेद 332 अनुसार विधानसभाओनी अंदर अनुसूचित जाति और जनजाति लोको माटे राजकीय अनामत आपवामां आवी छे। परंतु अनुच्छेद 243D अन्वये स्थानिक स्वराजनी चूंटणीओ एटले जे हमणां चूंटणीओ पूरी थई भारतना बंधारणना अनुच्छेद 243D अन्वये राजकीय अनामतोनी जोगवाई करवामां आवी छे अने 243T अन्वये नगरपालिका और कॉर्पोरेशन अंदर राजकीय अनामतो अनुसूचित जाति जनजाति माटे करवामां आवी छे अने एमां ओबीसी नो पण समावेश थाय छे। गुजरातमां जे रीते बेठको अनामत करवामां आवी, नाणां अने दारूनी जे रेलमछेल करवामां एनाथी प्रजा वाकिफ छे, गोदी मीडिया वाकिफ छे अने सैकड़ो स्थाने तो भाजपने बहु खुल्ली रीते जाकारो मळ्यो छे अने छतांय आटली बधी बेठको कई रीते मळी शके तमे समजी शको एम छो। आमां कई न समजाय एवी कोई बाबत नथी, कारण के एमनी पासे अबाधित सत्ताओ छे अने ए सत्तानो अमर्यादित अने बेशरमीपणे दुरुपयोग थई रह्यो छे। सत्ताओना कारणे पोलीस धारे ए करी शके छे। साथे साथे अढळक नाणां छे। भाजपनो अत्यारे जरूर करता वधु प्रमाणमां फंड मळी रह्युं छे। कदाच एमना माटे एवो पण सवाल थतो होय के आ फंडने क्यां मूकવું, એટલે નાણાંની રેલમછેલ છે, નાણાંનો નદીઓને નાણાંનો તો દરિયો વહી રહ્યો છે। મેન પાવર એમની પાસે છે, ગુંડાઓની ફોજ પણ એમની પાસે હોય એવું લાગી રહ્યું છે। આ ચૂંટણીઓ પૂરી થયા પછી જે પરિણામો આવ્યા છે અને જ્યાં જ્યાં જે લોકોએ જે ગામોએ મત નથી આપ્યા અને એની જે પરિણામ એ જાહેર થયું છે એટલે આ વસ્તુ બહુ સ્પષ્ટ છે। એટલે આ બધાના કારણે ભાજપે સત્તા તો મેળવી પણ કેટલીક જગ્યાએ એમની સત્તા એકદમ મૂંખી થઈ છે। કેટલીક જગ્યાએ કેટલીક જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં એમની સત્તા મૂંખી થઈ ગઈ છે। પરંતુ એ કેમ થઈ છે? ચૂંટણીના ચમત્કારના કારણે। કારણ કે તમે દૈવી પરિબળો દ્વારા अनेक प्रकारना चमत्कारोनी वात सांभळी छे, पण एवा चमत्कारोनो तमने कई भौतिक आधारो मळ्या छे, कई दार्शनिक आधारो मळ्या छे। तमारा हाथमां मोबाइल होय तो ए भौतिक पुरावो छे के आ मोबाइल छे, परंतु तमे एवा कोई देवी चमत्कारो जोया के भाई आकाशमांथी मोबाइल आवतो होय अथवा तो आकाशमांथी कोई शस्त्र आवतुं होय ने तमे पकड्युं, आ बधी कथाओ छे। पण ए कथाओ हती, परंतु वास्तविक कथा तो 2026 જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ થઈ એમાં જે ચમત્કાર થયો છે એટલે એના કારણે જ કેટલાક લોકોએ બંધારણ બદલી નાખ્યું છે। એના કારણે પણ બંધારણ બદલી નાખ્યું છે અને આ વખત જે ચમત્કાર થયો છે એના કારણે પણ હવે પછી બંધારણમાં કઈ રીતે છેડછાડ કરી શકાય અને આ પરિસ્થિતિ કઈ રીતે નિવારી શકાય એવું મનોમંથન કેટલાક પરિબળોએ કેટલાક લોકોએ ચાલુ કરી દીધું હશે જ, એમાં કોઈ બેમત નથી। મૂળ વાત આપણે એ કરીએ કે अनुसूचित जाति और जनजाति ने जे बंधारणीय अनामतो स्थानिक स्वराजनी चूंटणीओ मळी छे एमां मोरबी जिल्ला पंचायत में भाजपे 24 मांथी 17 सीटों मेळवी छे અને કોંગ્રેસને માત્ર 7 બેઠકો મળી। પરંતુ
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ માટે અનામત હોવાથી કોંગ્રેસ લઘુમતીમાં હોવા છતાં કોંગ્રેસના ઉમેદવારના આ પ્રમુખ પદ ફરજિયાત કાનૂની રીતે આપવું પડશે. એટલે ભાજપની સત્તા આવી, વાસ્તવિક રીતે સત્તા હોવા છતાં એની સત્તા પ્રમુખ પદ ગુમાવવાના કારણે એની સત્તા બૂંઠી થઈ જાય છે. આવી ઘટના ધરણીધર તાલુકા પંચાયતમાં 16 બેઠકો, 16માંથી ભાજપે 12 બેઠકો મેળવી, પરંતુ ત્યાં અનુસૂચિત જાતિ માટેનું પ્રમુખ પદ અનામત છે અને એના કારણે કોંગ્રેસના મહિલા ઉમેદવારનો આ પદ મળવાનું છે. આવી જે સત્તા મહેસાણાના બેચરાજીમાં બની, ત્યાં આગળ તાલુકા પંચાયતની 16 બેઠકો છે, એમાં ભાજપે 13 મેળવી, પરંતુ તાલુકા પંચાયતનું પ્રમુખ પદ અનુસૂચિત જાતિ માટે અનામત હોવાથી કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી અને છતાંય પ્રમુખ પદ કોંગ્રેસ પાસે રહેવાનું છે. એ જ રીતે ભેસાણ તાલુકા પંચાયતમાં અહીંયા પરિસ્થિતિ ઉલટી બની છે, કારણ કે ભેસાણ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની સત્તા છે. કુલ 16 બેઠકો છે, એમાંથી 13 બેઠકો ભાજપે મેળવી અને આપ પાર્ટીને મળી. આમ આદમી પાર્ટીને 13 મળી, 16 પૈકી 13 મળી અને 3 બેઠકો ભાજપને મળી. પરંતુ તાલુકા પંચાયતનું પ્રમુખ પદ અનુસૂચિત જાતિ માટે અનામત છે અને અનુસૂચિત જાતિના ઉમેદવારો ભાજપમાંથી ચૂંટેલા છે. એટલે ત્યાં ભાજપ લઘુમતીમાં હોવા છતાં ભાજપને સત્તા મળે છે. એટલે આ ચૂંટણીનો જે આ ચમકારો છે, બહુ અગત્યની આ ઘટના છે, જે કેટલાક પરિણામો કલ્પના બહાર આવતા હોય એવું જ આ પરિણામો છે. આજે 4 બાબતોની વાત કરી, એ એકદમ ચમત્કાર જેવી બાબત છે અને આ ચમત્કાર કોઈ દેવી પરિબળોએ નથી કર્યો, કોઈ રાજસત્તાએ નથી કર્યો, આજની રાજસત્તાએ, અથવા તો કોઈ કહેવાતા નોન બાયોલોજીકલ પુરુષનો આ ચમત્કાર નથી, પરંતુ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણની અંદર જે રાજકીય અને શૈક્ષણિક અને નોકરી વિષયક જે અનામતો કર્યાની જોગવાઈ કરી હતી, એના પરિણામના કારણે આટલી બધી વિશાળ સત્તા હોવા છતાંય આ બંધારણીય ચમત્કાર એટલે ચૂંટણીનો ચમત્કાર છે. જો કે હવે પરિસ્થિતિ એવી નિર્માણ થશે કે આવી પરિસ્થિતિને ટાળવા માટે બંધારણની સાથે ચેડા કરવાનું આ લોકો અત્યારથી મનોમંથન કરતા હશે અને એ કરી લેશે. જરૂર એટલી છે કે તમારી સભાનતાની જરૂર છે. આ બાબત આવનારી પેઢીઓ માટે અસર કરનારી છે, માટે તમારી સભાનતાની જરૂર છે. તમે આ દિશામાં વિચારજો અને વિચારતા હોય તો કોમેન્ટ કરીને કંઈક જણાવજો, તો અમને એથી વિશેષ માર્ગદર્શન મળે. ફરી વખત મળીશું. આવજો.